નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો અને વાલીઓ, આપણે સૌ ટીવીના માધ્યમથી નિયમિત રીતે મળીને ધોરણ 1ના આપ સૌ બાળકો માટે શિક્ષણ કાર્ય કરી રહ્યા છીએ. આપ સૌ બાળકો નિયમિત રીતે જ્યારે પણ અહીંથી શીખવવામાં આવે, શિક્ષણ કાર્ય કરાવવામાં આવે ત્યારે રસ લઈને ટીવીની સામે બેસો છો, એ વાતનો આનંદ છે. ઘરે બેસીને આપણે શીખતા રહ્યા છીએ, પણ આજે આપણે જે કંઈ કામ કરવું છે, જે કંઈ પ્રવૃત્તિઓ કરવી છે, એ પહેલાં મારે તમને એક નાનકડી સલાહ આપવી છે. દોસ્તો, આપ સૌ જાણો છો કે અત્યારે વિશ્વ કોરોના નામની એક ભયાનક બીમારીમાં સપડાયેલું છે. આ મહામારી છે. કોરોના નામની મહામારીથી બચવા માટે આપણે કેટલીક જાગૃતિ રાખવાની છે. એ જાગૃતિ કઈ? તો આપણે માસ્ક સારી રીતે પહેરીએ, વારંવાર આપણા હાથ સાબુથી ધોતા રહીએ, એટલે કે સેનેટાઈઝ કરીએ, અને હા, જ્યારે પણ અન્ય કોઈ વ્યક્તિની નજીક બેસવાનું થાય ત્યારે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખીને બેસીએ. યાદ રાખો, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. વાલી મિત્રોને વિનંતી છે કે સ્વ અધ્યયન પોથી આપણું બાળક લઈને બેસે, પેન્સિલ જોડે રાખે, અને અહીંથી જે કંઈ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે અને સૂચવવામાં આવે એ તમારે કરાવવાની છે. અહીંથી નમૂનાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. બાકીની પ્રવૃત્તિઓ તમે તમારી અનુકૂળતાના સમયે તમારા બાળકને, તમારા પાલ્યને જરૂર કરાવજો. તો શરૂ કરીએ પ્રવૃત્તિઓ. તમારી સ્વ અધ્યયન પોથીના પાના નંબર 28 પર આ જોડકા આપણે જોડવાની પ્રવૃત્તિ કરીએ. તમે જોઈ શકો છો જુદા જુદા ચિત્રો અહીં આપવામાં આવ્યા છે. તમારે ઝીણી નજરે બરાબર એ ચિત્રોનું અવલોકન કરવાનું છે, એટલે કે જોવાના છે. અને પછી સામે કંઈક લખેલું છે, એ પણ એક પ્રકારે ચિત્ર જ કહેવાય, અને ખાસ ક્યાંક અલગ રંગથી પણ લખવામાં આવ્યું છે. હવે અહીં તમે જોઈ શકો છો, આ શાનું ચિત્ર છે? કોણ કહેશે? તો આ સગડીનું ચિત્ર છે. બહુ જ સરસ, આ સગડીનું ચિત્ર છે. તો તમે જોઈ શકો છો કે અહીં સંકેત અહીં કરવામાં આવ્યો છે. આ રહ્યો સ, સગડી સ. આ સગડી છે, સગડી, સગડી, અને આ સ. હવે આપણે અન્ય ચિત્રો યોગ્ય જગ્યાએ આ જ રીતે આપણે સંકેત કરીને એ પ્રવૃત્તિ કરવાની છે. તો હવે હું તમને 1-2 જોડકા જોડી આપું છું. બાકીના જોડકા તમે જાતે નિરાતે જોડજો, બરાબર તપાસીને, બરાબર અવલોકન કરીને જોડવાના. અહીં તમે જોઈ શકો છો પહેલું ચિત્ર. આ શાનું ચિત્ર છે? જુદું જુદું નામ બધા બોલ્યા હશે, પણ આપણે એને યોગ્ય રીતે જોઈએ તો આ વહાણ છે. આ શું છે? વહાણ છે. આ રહ્યું વહાણ, 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 વ. તો એ રીતે આપણે અહીંયા સિમ્બોલ કરીશું. આ રીતે આ પ્રવૃત્તિમાં જે કંઈ બાકી રહ્યું છે એ તમે તમારી રીતે કરજો. પાછા આપણે આગળ વધીએ. બાળ મિત્રો, અહીં જુઓ, અહીં વ, ર, સ, દ મૂળાક્ષરો અને એક માત્રા આપેલા છે. તમારે તેના ઉપર તીરની દિશામાં આંગળી ફેરવવાની છે, અને ત્યારબાદ તમારી સ્વ અધ્યયન પોથીમાં તેમને લખવાના છે. તો ચાલો પ્રથમ આપણે મૂળાક્ષરો પર આંગળી ફેરવીએ. જુઓ, આ વ મૂળાક્ષર પર તીરની દિશામાં આ રીતે આંગળી ફેરવીએ. આ જ રીતે ર મૂળાક્ષર પર આંગળી ફેરવીએ. એ આમ. એ પછી સ મૂળાક્ષર પર આંગળી ફેરવીએ. એ આ રીતે. હવે દ મૂળાક્ષર પર પણ આ રીતે આંગળી ફેરવીએ, અને છેલ્લે આ એક માત્રા પર આ રીતે આંગળી ફેરવીએ. તમારી સ્વ અધ્યયન પોથીના પાના નંબર 30 પરની આ પ્રવૃત્તિ છે. તો આ પ્રવૃત્તિ
સરસ રીતે બાળકો કરે એ માટે વાલીઓને પણ વિનંતી છે આ પ્રવૃત્તિ કરાવે. અહીં હમણાં જે મૂળાક્ષરો આપણે જોયા એ જ મૂળાક્ષરો છે વ, ર, સ, દ. ફરીથી બોલીએ વ, ર, સ અને દ. આ મૂળાક્ષરો આપણે અહીં લખવાના છે. તમે જોઈ શકો છો કે અહીં એને માટે જગ્યા પણ આપવામાં આવી છે. અહીં ટપકા કરીને એ જ મૂળાક્ષરને આપવામાં આવ્યો છે. આ વ છે, આ પણ વ જ છે, બધા વ છે. પછી આપણે એને લખવાનું છે. હું તમને એક મૂળાક્ષર કેવી રીતે આપણે લખીશું એની પ્રવૃત્તિ કરાવું છું. તમે બરાબર ધ્યાન આપજો અને પછી તમે પેન્સિલથી તમારી સ્વઅધ્યયન પોથીમાં જેમ આપ્યો છે એ જ રીતે લખવાની પ્રવૃત્તિ કરજો. તો આપણે અહીં આ મૂળાક્ષર લખીએ વ. આ ટપકા હું જોડું છું. હમણાં મેં તમને સમજાવ્યું એ જ રીતે આપણે આ ટપકા જોડવાના છે. સારી રીતે ઉતાવળ કર્યા વગર આપણે આ ટપકાને જોડીશું. હવે ટપકા જોડવાની પ્રવૃત્તિથી આપણને તો ખ્યાલ આવી ગયો કે કેવી રીતે વનો મરોડ કરીએ છીએ આપણે. તમે જોઈ શકો છો કે અહીં એક પછી એક આપણે વ લખ્યો છે, વનું ચિત્ર દોર્યું છે. હવે આપણે અહીં નીચે એક જુદા રંગમાં પાછો વ આપેલો જ છે નાનકડો. આપણે આ ખાનામાં તમારે વ લખવાની પ્રેક્ટિસ કરવાની છે, મહાવરો કરવાનો છે. તો હું તમને અહીં વ લખી બતાવું છું. આ રીતે તમે વ લખવાની સરસ રીતે પ્રેક્ટિસ કરજો. તમારા વાલીશ્રીની અચૂક મદદ લેજો અથવા કોઈ મોટેરું ઘરમાં હોય એની પણ તમે મદદ લઈ શકો છો. તો બાળ દોસ્તો, આપણે અહીં વ ટપકાથી પણ જોડ્યો, ટપકાને જોડીને વ તૈયાર કર્યો એટલે કે લખ્યો, અને પછી આપણી રીતે પણ આપણે વ લખવાની પ્રેક્ટિસ કરી છે, મહાવરો કર્યો છે. એ જ રીતે તમારે ર માં પણ ટપકા જોડીને ર તૈયાર કરવાનો છે, લખવાનું છે. ર સ્વતંત્ર રીતે પણ લખવાનો છે, સ અને દ પણ લખવાનો છે. બાળ દોસ્તો, અહીં 31 નંબરના પાન પર સ્વ અધ્યયન પોથીમાં જેવી રીતે તમે વ, ર, સ અને દ લખવાની પ્રવૃત્તિ 30 નંબરના પેજ પર જોઈ એ જ રીતે અહીં વે, રે, સે અને દે એના પણ અહીં આપેલા જે નમૂના છે, જે ઉદાહરણો છે, એને તમારે ટપકા જોડીને વે લખવાનો છે, ટપકા જોડીને રે પણ લખવાનો છે, સે લખવાનો છે અને દે લખવાનો છે. એ લખાઈ જાય એ પછી તમારે વે, રે, સે અને દે આપેલા ખાનામાં લખવાની પ્રવૃત્તિ કરવાની છે. દોસ્તો, સ્વ અધ્યયન પોથી તમારી પોતાની અધ્યયન પોથી છે, તમારે એમાં જાતે કરવાનું છે. પણ હા, ક્યાંક માર્ગદર્શન તમારે મોટેરાનું લેવાનું છે, મમ્મી કે પપ્પાની મદદ તમે લઈ શકો. અત્યારે હું તમને એક નમૂનાનું ઉદાહરણ સરસ રીતે શીખવું છું અને તમે એમાં ધ્યાન આપજો અને એ જ રીતે બાકીના જે મૂળાક્ષરો છે એ લખવાની પ્રવૃત્તિ કરજો. આપણે અહીં સે લઈએ છીએ, તો આ સે આપણે કેવી રીતે લખીશું એ જોઈએ. ટપકા જોડવાની પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ. એ જ રીતે સામે પણ આપણે સે લખીએ. અહીં એની જગ્યા આપી છે, આપણે સે લખીએ. આ રીતે તમે પેન્સિલથી આ કામ જરૂર કરજો, તમને મજા પડશે. હવે નીચે પણ તમે જોઈ શકો છો કેટલાક શબ્દો આપેલા છે. તમે વે, રે, સે અને દે, આપણે સે લખ્યો, બાકીના તમે તમારી રીતે સરસ રીતે લખજો. હવે બાકી જે નીચે કેટલાક શબ્દો આપ્યા છે એ આપણે જોઈ લઈએ. વાર, ગામ, ગમે, જાગે, રેસા અને વેદ. એ તમારે તમારી રીતે લખવાના છે. આપણે એકાદ ઉદાહરણ જોઈ લઈએ.
તો અહીં એક શબ્દ છે ગામ, તો અહીં લખ્યું છે ગામ. તો હવે અહીં હું ગામ શબ્દ લખું છું. તો બાળ દોસ્તો, આપણે અત્યારે જે મહાવરો કરી રહ્યા છીએ, જે પુનરાવર્તન કરી રહ્યા છીએ, એ શાનું કરી રહ્યા છીએ? સ્વ અધ્યયન પોથીમાં રીંછ અને દડો એકમ, તમારે જે એમાં લખવાની જે પ્રવૃત્તિ કરવાની છે એ આપણે કરી રહ્યા છીએ. ઘરે જ્યારે પણ સમય મળે ત્યારે લખવાનો મહાવરો આ રીતે કરજો. તમે કહેતા હોય તો હજી બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓ કરીએ ને? બહુ જ સરસ. તો જોઈએ બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓ. બાળકો, આ વર્તુળ જુઓ. અહીં વર્તુળની મધ્યમાં આપેલા સૌથી મોટા તારામાં અક્ષર વા લખેલો છે. તેની આજુબાજુ દેખાતા નાના તારાઓમાં કાના વગરના, કાનાવાળા અને એક માત્રાવાળા કેટલાક અક્ષરો આપેલા છે. હવે તમારે આ નાના તારાઓના અક્ષરોને એક પછી એક વારાફરતી લઈ તેને મધ્યના તારામાંના વા અક્ષર સાથે જોડી શબ્દો બનાવવાના છે. જેમ કે આ છે સે, તેની સાથે મધ્યમાં લખેલો અક્ષર વા જોડીએ તો કયો શબ્દ બને? સેવા. તો આ જ પ્રમાણે બાકીના શબ્દો બને નેવા, ગાવા, મેવા, દાવા, જેવા, દેવા, રેવા, નવા, માવા અને જવા. આમ તમે TLM બોક્સમાંથી કાર્ડ લઈને યોગ્ય શબ્દો બનાવો. બાળમિત્રો, અહીં ટપકાવાળા ચિત્રો આપ્યા છે. ચાલો પ્રથમ આ ચિત્રોને ઓળખીએ. આ છે ફૂલ, આ છે ટોપી, આ મોબાઈલ અને આ છે હાથી. હવે આ જુઓ, આ વિવિધ આકારો છે. હવે આ બધા જ ચિત્રોને અને આકારોને ટપકા જોડીને પૂરા કરવાના છે અને તેમાં મનગમતા રંગ પૂરવાના છે. જેમ કે આ ફૂલના ચિત્રને ટપકા જોડીને આમ પૂરું કરીએ. હવે તેમાં મનપસંદ રંગો પણ પૂરીએ. હવે જુઓ તો આપણું ફૂલ કેટલું સુંદર દેખાય છે, ખરું ને? તો ચાલો આ પ્રમાણે તમે તમારી સ્વઅધ્યયન પોથીમાં બાકીના ચિત્રોને અને આકારોને ટપકા જોડીને પૂરા કરો અને તેમાં મનપસંદ રંગો પૂરો. બાળ દોસ્તો, પાના નંબર 34 ઉપર અન્ય પણ એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે. તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં પણ આ જોઈ શકો છો. અહીંથી પણ તમે જોઈ શકો છો. જુદા જુદા ચિત્રો છે. નીચે જગ્યા આપી છે. આમાં શું કરવાનું હશે સમજ્યા? આમાં તમારે જે ચિત્ર છે એને આધારે લખવાનું છે. શાનું ચિત્ર છે એ લખવાનું છે. એક નમૂના તરીકે, એક દ્રષ્ટાંત તરીકે હું એક ચિત્રની નીચે તમારે માટે લખું છું. તમે એ જ રીતે ચિત્ર જોઈને તમારી રીતે જરૂર લખજો અને તમારા વાલીને બતાવજો. આ શાનું ચિત્ર છે? આ શાનું ચિત્ર છે? વાહ, તમને ખબર પડી ગઈ કે આ મગરનું ચિત્ર છે. તો આપણે અહીં લખીશું મગર, મગર. અન્ય જે ચિત્રો છે એમાં પણ તમે જરૂરથી એના નામ લખશો અને મોટેથી વાંચજો. લખ્યા પછી મોટેથી બોલજો અને તમારા મમ્મી પપ્પા સાંભળે એ રીતે બોલજો. તો આ પ્રવૃત્તિ પણ મજાની પ્રવૃત્તિ છે. બાળ દોસ્તો, અહીં તમારે મૂળાક્ષરોના ઉપયોગથી બનતા શબ્દો વાંચવાના છે. અહીં તમે જોઈ શકો છો, બરાબર ધ્યાન આપીએ. અહીં ઉપર એક મૂળાક્ષર કાના સાથે આપ્યું છે રા, અને આ કયો મૂળાક્ષર છે? સ. આ કયો મૂળાક્ષર મેં કહ્યું? કાના સાથેનો રા. અને આ સ. એના પરથી શબ્દ કયો બન્યો? રાસ. મોટેથી બોલીએ, રાસ. આ મૂળાક્ષરો વાંચીએ, સા અને આ દ. કયો શબ્દ બન્યો?
સા અને દ મળીને બન્યો સાદ. એ જ રીતે તમારે સે અને વ પરથી સેવ, વા અને ર તો વાર, ગા જે તો ગાજે, વ ર સે તો વરસે. આ રીતે મોટેથી બોલવાનું છે, વાંચવાનું છે. તો આ સરસ મજાની વાંચનની પ્રવૃત્તિ છે. મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. તમારી આજુબાજુ જે કોઈ બેઠું હોય એ સારી રીતે સાંભળી શકે એ રીતે તમે જરૂર બોલજો. હવે આપણે નીચે જોઈએ. નીચે કેટલાક મૂળાક્ષર છે. સ મૂળાક્ષર છે. સ સે, સ સે, સ સા, સ સા. એ જ રીતે આપણે અન્ય જે મૂળાક્ષર ઊભા આપ્યા છે વ, દ, ર, ગ અને મ, એને પણ આ જ રીતે લખીને બોલવાની એટલે કે વાંચવાની પ્રવૃત્તિ કરવાની છે. તો આપણે આ દ મૂળાક્ષરને જોઈએ. તો શું લખીશું? દે, દ દે. સ સે તો દ દે. ફરીથી દ, તો પાછું અહીંયા લખીશું દે. પાછું અહીંયા શું લખીશું આપણે? કહો તો દ. અને અહીંયા શું લખીશું? દા. ફરીથી દ દા. હવે આપણે વાંચીએ. દ દે, દ દે, દ દા, દ દા. તો આ રીતે લખવાનું પણ છે, મોટેથી વાંચવાનું પણ છે. અને આ બાકીના જે મૂળાક્ષરો રહ્યા એ પણ તમારે લખવાના છે. પ્રવૃત્તિ સારી રીતે પૂર્ણ કરવાની છે. બાળ દોસ્તો, 36મા પાના પર વાલીઓને વિનંતી કે બાળકને પાના નંબરનો ખ્યાલ ન આવે તો તમારે એ પાનું કાઢી આપવું પડશે. 36 નંબરના પાન પર જે પ્રવૃત્તિ આપવામાં આવી છે એ આપણે જોઈએ. અહીં કેટલાક શબ્દો આપ્યા છે, તમે જોઈ શકો છો. એ શબ્દો વાર, સાદ, દાવ, માન, સેવ, દેવ, ગેસ, મેના, નાવ, દવા અને વાદ. તમારે આ શબ્દો બોલવાના પણ છે અને સામે આપેલી જગ્યામાં લખવાના પણ છે. તો આપણે કોઈ પણ એક શબ્દ હું તમારી સામે લખી બતાવું છું. તમારે પછી તમારી અનુકૂળતાએ આ બધા જ શબ્દો સરસ રીતે લખવાના છે. આ શબ્દ છે નાવ. તો આપણે અહીં લખીએ નાવ. તો આ રીતે બાળ દોસ્તો તમે પણ અન્ય શબ્દો આ રીતે લખીને બોલજો પણ ખરા કે નાવ નાવ. જ્યારે પણ લખો ત્યારે લખ્યા પછી તરત બોલવાની પ્રવૃત્તિ તમે કરજો. ખૂબ જ મજા પડશે. વાલી મિત્રોને વિનંતી કે 37 નંબરનું પાનું તમારા બાળકને ખોલી આપો અને એમાંની પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો એને માટે બાળકને તૈયાર કરો. અહીં કેટલાક ચિત્રો આપ્યા છે. આ 4 જે ચિત્રો છે એની સામે નાના નાના વાક્યો આપ્યા છે. ખાસ કરીને વાલી મિત્રોને હું આ વિનંતી કરી રહ્યો છું કે આ નાનકડા વાક્યો છે. બાળક હજુ હાલ જ હમણાં થોડાક સમયથી જ કેટલાક મૂળાક્ષરો શીખ્યો છે અને એ થોડુંક વાંચતો થયો છે. એ સ્થિતિમાં તમારે એને પૂરતો સહકાર આપવાનો છે, ઉતાવળ કરવાની નથી. અહીં આ જે ચિત્ર છે એ વરસાદનું છે. વાદળ છે અને વરસાદ વરસી રહ્યો છે. પણ એ આખું જે વાક્ય બને છે એ આ રીતે તમે જોઈ શકો છો. વરસાદ વરસે. આ એક નાનકડું વાક્ય જ છે વાલી મિત્રો. બાળકને તમારે પહેલાં આ ચિત્રથી પરિચિત કરાવ્યા બાદ મોટેથી વરસાદ વરસે, વરસાદ વરસે, આ વરસાદ વરસે. તો વરસાદ વરસે એમ બાળક વાંચતો થશે તો એને પણ મજા પડશે. એ પછી આ ચિત્ર શાનું છે? બાળક જુદા જુદા જવાબ આપે એમ બને પણ સરવાળે એ ચિત્ર દાદાનું છે.
તો બાળકને દાદા શબ્દ એના પરિચિત છે, તો અહીં દાદા ગમે, દાદા ગમે, તો આપણે એને આ રીતે લખી શકીએ કે દાદા ગમે. તો એને માટે આપણે સંકેત આ રીતે કરીશું. દાદા ગમે. બાળક માત્ર આ જોડી દે એટલું પૂરતું નથી વાલી મિત્રો, પરંતુ બાળક સરસ રીતે આ વાંચે, વરસાદ વરસે, દાદા ગમે, એમ મોટેથી બાળક વાંચે અપેક્ષિત છે. એટલે આમાં આપના પૂરતા સહકારની અમને અપેક્ષા છે. તમે જરૂર સહકાર આપશો તો આ પ્રવૃત્તિ દ્વારા બાળક સરસ રીતે શીખી શકશે. બાકીના જે જોડકા છે એ બાળક જોડે, એમાં તમે રસ લેજો અને મોટેથી વાંચે એનું પણ ધ્યાન જરૂર રાખજો. હવે નીચે તમે જોઈ શકો છો કે મૂળાક્ષર આપ્યા છે ન, મ, ગ, જ, ના, ને. અહીં વ, ર, સ, દ. તો આપણે આ લખવાની પ્રવૃત્તિ પણ કરવી પડશે. અહીં આપણે એકાદ ઉદાહરણ જોઈ લઈએ. આ છે ગ, આ છે ગ, તો આપણે અહીં લખીશું ગ. પણ આપણે શું લખવું પડશે? અહીં ના છે તો અહીં શું લખવું પડશે? ગા. અને અહીં ને છે તો અહીં ગ માટે શું કરીશું આપણે? વિચારો વિચારો, શું લખીશું? ગે. ગ, ગા, ગે. ગ, ગા, ગે. ન, ના, ને, ગ, ગા, ગે. એવી જ રીતે અહીં બાજુમાં પણ જે પ્રવૃત્તિ આપવામાં આવી છે એ જ પ્રકારે છે. આપણે પહેલો જે મૂળાક્ષર વ છે એને માટે અહીં શું લખીએ? વ પછી શું લખીશું? વા. અને અહીં શું લખીશું? વે. અને મોટેથી વાંચીએ વ, વા, વે. વ, વા, વે. એ જ રીતે અહીં પણ તમારે બાકીના જે મૂળાક્ષરો છે એ લખવાની પ્રવૃત્તિ કરવાની છે. તો અહીં પણ અહીં દ છે, અહીં દ છે અને અહીં પણ દ છે. તો એ દને સરસ રીતે ઓળખી શકે છે કે કેમ, એવી પ્રવૃત્તિ આ કરવાની છે. એ જ રીતે અહીં ર છે, તો અહીં પણ ર છે, અહીં ર છે, અહીં ર છે, આ પણ ર છે અને આ ર છે. તો બાળક, તમારું બાળક સરસ રીતે સમજી શકે એ માટેની આ પ્રવૃત્તિ છે. તો અહીં પણ કયો શબ્દ છે? મદાર. તો આ સંકેત જે કરેલો છે ઓળખવાનો, મદાર, તો મદાર. તો અહીં બાકીના જે શબ્દો છે એ પણ આપણે ઓળખીને ઉપર નીચે શબ્દોને જોડવાના છે, પણ એ યોગ્ય હોવા જોઈએ. જેમ કે આપણે એક શબ્દને જોડીએ. આ દવા શબ્દ છે, તો અહીં આ પણ દવા શબ્દ તમે જોઈ શકો છો. હવે નીચે પણ સરસ મજાની પ્રવૃત્તિ તમારે માટે આપવામાં આવી છે. તો અહીં સામે પણ કેટલાક મૂળાક્ષરો છે, સે, રે, દે, મે. હવે તમારે આ મૂળાક્ષર સાથે અહીં જોડવાનું છે. અહીં એક ઉદાહરણ તો આપ્યું જ છે, સેવા. સે અને વાને જોડીને બન્યો શબ્દ કયો? સેવા. મોટેથી બોલીએ, સેવા. તો પછી આ રે, વા. શું વાંચીશું પણ? રેવા. અને અહીંયા આપણે નીચે પણ લખીશું કે રેવા. અને લખ્યા પછી મોટેથી અવશ્ય બોલીએ કે રેવા. પછી દેવા, મેવા. એ રીતે તમારે બાકીના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આ શબ્દો અહીં લખવાના છે. અહીં કેટલાક ચિત્રો આપવામાં આવ્યા છે. તમારે આ ચિત્રોને ઓળખીને
સામે આપેલા ચિત્ર સાથે જોડવાની પ્રવૃત્તિ કરવાની છે. તમે એક ઉદાહરણથી સમજીએ તો તમે ધ્યાન આપો. આ શું છે? કાંસકો છે. આને આપણે કયા ચિત્ર સાથે જોડીશું? તો તમે જોઈ શકો છો કે એનો ઉપયોગ અહીં છે અને આ રીતે એને આપણે જોડીશું. વાલી મિત્રો, સ્વ અધ્યયન પોથીના 40 નંબરના પાના પર કેટલાક શબ્દો આપ્યા છે, બાળકને વંચાવવાના છે. જેમ કે દર, રમ, રામ, વેદ, દાદા. આપણે મોટેથી વાંચવાનું છે. ગરમ, મગર, ગાજર, વાનર, મેદાન. અહીં વાક્યોનું વાંચન છે. બાળક યોગ્ય ઝડપે વાંચે. દેવ જમે છે. ગાજર મજાના છે. વેદ સરસ રમે છે. રસ સરસ છે. દાદા સવારે જાગે છે. વરસાદ વરસે સર સર સર. સાવન ગાજે ગર ગર ગર. વાજા વાગે જન જન જન. સાવજ ગરજે ગરજે જર જર જર. તો મિત્રો, રીંછ અને દડો એકમમાં આપણે આજે પુનરાવર્તન કર્યું. તો આપ સૌ અમને શરૂઆતથી જ સરસ સહકાર આપ્યો છે. એ રીતે સહકાર આપતા રહેશો. ફરીથી મળીશું